गरुड़ पुराण अध्याय 9। ओम दीक्षा इत्यादि। श्री हरि बोल्या, हे ऋषभ ध्वज रुद्र, एक एक जीवात्मा क्षेत्रज्ञने तेमा देहकारथी योजवो અને ત્યારબાદ એકમેકને ઉપજાવીને પુનઃ યોજવો। જે મનુષ્ય ઉપયુક્ત મંડળ વગેરે કરવાને અશક્ત હોય તેણે તે સર્વની કલ્પના કરીને શ્રી વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું। તે મંડળ બ્રહ્મ તીર્થ રૂપ 4 દ્વાર વાળું હોઈ શકે। પ્રત્યેક મનુષ્ય જે હાથ તેને કમળ કહેલું છે। હાથના જે આંગળા છે તે હસ્તરૂપી કમળની પાંખડીઓ છે। વળી તે હાથનું તળિયું તે કળી કર્ણિકા તથા નખો એ હાથરૂપી કમળના કેસરા છે। એ હસ્તરૂપી કમળમાં શ્રી હરિનું ધ્યાન ધરીને તથા તેની અંદર સૂર્ય ચંદ્ર અને અગ્નિનું ધ્યાન ધરીને એ સર્વનું પૂજન કરવું। પછી ગુરુએ એકાગ્ર ચિત્ત સમાધિ થઈને શિષ્યના શિરે હાથ મૂકવો। કેમ કે દરેક સાધનક હાથમાં શ્રી હરિ સ્થિત હોય। સાધક સ્વહસ્તે શ્રી વિષ્ણુ સ્વરૂપે જોવો। એ પ્રમાણેથી જોવાથી તથા સ્પર્શ કરવાથી એ સાધકના સઘળા પાપનો નાશ થાય છે। પછી ગુરુએ શિષ્યનું પૂજન કરીને વસ્ત્ર વડે તેના બંને નેત્રો ઢાંકેલા રાખીને શિષ્યને પ્રભુ સમક્ષ બેસાડીને દેવ પર પુષ્પ ચડાવવા। જે સ્થળે એ પુષ્પ પડે ત્યાં શ્રી હરિનું મસ્તક રહેલું જાણવું। ત્યાર પછી એનું પોતાનું નામ નિશાની વાળું કરાવવું તથા સ્ત્રીઓનું નામ પણ ફૂલના નામથી અંકિત કરવું। પણ વિદ્વાન ગુરુએ શૂદ્રનું નામ દાસ શબ્દ યુક્ત કરાવવું। જય શ્રી કૃષ્ણ।